જય માતાજી, જય દ્વારકાથી. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં થશો ને અમે પણ ખૂબ જ મજામાં છે. અત્યારમાં સરસ મજાનું સવાર પડી ગયું છે, ત્યારબાદ બપોર થઈ ગયો, ત્યારબાદ હવે દી આથમી ગયો. આજે વ્લોગનું સ્ટાર્ટિંગ અમે દી આથમીથી કરીએ છીએ, કારણ કે હમણાંથી ઘણા ટાઈમથી બેન આવેલા છે એટલે મને ઘણી બધી રેસીપી બનાવતા હોઈએ છે. આજે દાળ ઢોકળી ને એવું બધું બને, કાલે દાળ ઢોકળી ને એવું બધું બનાવ્યું હતું અને આજે ફરીથી કેવલની કાકી ઢોસા બનાવે છે. હા, મહેમાન આવેલા હોય એટલે ખાસ કરીને બેનો આવેલી એટલે કંઈક ને કંઈક વાનગી બનતી હોય ઘરમાં. ઢોસા તૈયાર થઈ ગયા છે, તે ખાલી પેપર બનાવવાનું બાકી છે. સરસ મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ ઢોસાની અંદર જે મસાલો નાખવાનો એના માટે બટેટા બફાઈ ગયા છે, કાંદા કટિંગ થાય છે, બીજું બધું શું છે, કોથમીર છે, દાળ બની ગઈ છે. દાળમાં સિંગના દાણા નાખ્યા નથી? સિંગના દાણા ખારી સિંગ છે. ખારી સિંગ નો હાલે, તો પછી સિંગના દાણા નાખવા પડે. ખારી સિંગ છે, સિંગના દાણા નથી. કેવું છે? પેલા બધાને જય માતાજી અને જય આ બાજુ દ્વારકાધીશ. જો કામ કરતો તો 5 મિનિટ મોડું થાય વાંધો નહીં. તમ રાત બહુ વહેલું છે, 7:05 થઈ ગઈ છે. 7:05 બાકી છે. તો હજી ખાવા બેસી જતા 8:30 થઈ જાય છે. કાંઈ વાંધો નહીં. સરસ મજાનું ઢોસા બનાવે છે. ઢોસામાં એટલે શું કહેવાય, પેપર બનાવવાનું બાકી છે. પેપર બનાવે ત્યારે જોઈશું. બહુ બફારો થતો હતો ને એટલે ગરમી થઈ ગઈ એટલે સમજો અત્યારે મસ્ત ઠંડો પવન આવે છે અને હવે થોડાક કેવા પૂરતા તડકા ઓછા પડે છે એવું લાગે છે બપોર વસાળે. જીનું હાલો હેલો, કોણ બોલો? કેલો છે? હાલો હેલો હાલો હાલો હેલો હાલો હાલો. હેલો મુના મામા, હેલો માં, મુના મામા, હેલો માં, અસ્મિતા માસી, હેલો જી, યતન માસી, બટાજી, નીલ નીલ, નીલનું નામ સતીશ મામા. હેલો સિદ્ધભાઈ. જા સતીશભાઈ કેસો ને એટલે હે બોલ. માં, હાલો હેલો જીનુ, સનુ, જીનુ, હેલો હાલો. હેલો. જાલનું નવું નામ છે સાલુ. ચાલુ. જેનું સાલુ કે હા હા, જો અત્યારે સરસ મજાનો ઠંડો પવન આવી ગયો છે અને આ બાજુ ઘણું બધું સારું વાતાવરણ લાગે છે અને થોડાક કેવા પૂરતા ક્યારેક ક્યારેક વાદળા બંધાય છે. જો કે વરસાદની મહિનાની વાર છે પણ તોય થોડોક વરસાદી માહોલ જેવો તેવો થતો જાય છે અને દુકાને હવે લાઇટ પંખાને એવું ચાલુ કરી વાળીએ છીએ અને પછી પાછા મળીશું. ઢોસા કઈ રીતે બને છે જે આપણે જોઈશું. ઉઠલે છે કે નથી ઉઠલતા. ઢોસાની વાત કરીએ તો એક મિનિટ આપકા હાથ થોડાક આઘા લીજીએ. ઢોસાને બિચારાને વીખી નાખ્યો. આમ જો તો ખરા. જો રીટા કાકી ઢોસા બનાવતા નથી આવડતું અને આ ઢોસો દક્ષે બનાવ્યો, આ રીટા કાકી કીધું ને એ પ્રમાણે બનાવ્યો. હવે હાલ ઓલું હું પેપર બનાય, હાલ રગડું પાથર ના રે ના, બહુ પાવર કરते હોય. સમજે મને આવડે છે ઢોસા નો આવડે? હા ભાઈ એમ કહી દે તો ક્યાં સવાલ જ હતો. કા દક્ષુ સારું કોક મહેમાન આવે ત્યારે ન બનાવતી, આવડી જાય ને પરફેક્ટ ત્યારે બનાવજે. ये देखो 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 गाइस, एक डोसा की रेसिपी है. हम लोग ऐसे बनाते हैं, रगदड़ा होता है और लोटी में थोड़ा थोड़ा पाथरते हैं ऐसे और भैंस का पोदड़ा जैसा हो जाता है. और देखो थोड़ा थोड़ा सा भैंस का पोदड़ा बड़ा हो रहा है. आज हमारे बहन आ गया. લ્યો જાને કાકતા. હા આયાલ હું બોલ હવે. લ્યો કપડા કોના પહેર્યા તે? એટલે હા નવા કપડા પહેર્યા. કોના પહેર્યા છે? મારા છે. હે આયાલ ઢોસો ખાવો છે તારે? ઢોસા ખાવા હું બેસી જાઉં છું. હાલ ખાવા હાલ.
નખ રંગવાની તો જાન કાક લેવું છે આલે અહીંયા આપું કાક ને કાક લેવું જોયા ને હાલ ગયા આ જોતું છે આ હાલ હાલ અહીંથી લેજો ક્યાંથી ગરી ગઈ બહાર આવી હાલ બહાર ઝીંડુડી બહુ ગોલી છાટી જાય છે ને જઈને ઓલા બેન કરાવે જો તો લે જો મને ભૂખ લાગી લાય હું બેસી જાઉં થઈ ગયું છે ને બબ્બે કારીગર થાકી ગયા છે આને બગાડ્યા આને બગાડ્યા ત્રીજો કારીગર આવ્યો એને તો બગડીને બાટ માર્યો એની બધું આમ જોતો આ ઢોસા બનાવે છે કેમ તું કરસ સુથી નાખ્યું મારો જીવ નથી પડ્યો સારું ઓલું ઢોસાનું કટિંગ નહીં કરવું પડે બા लोंदो खाए ले देखो भाई साहब डोसा बनाना नहीं आता है और हम लोग टेस्ट करना भी गए हैं ता डोसा खाओ से एटी बीजा जेવો તેવો ઈ અડધો છો ચાલો મારતો એને મારતો હાય આ વાળ પકડી લે વાળ પકડ હવે માર જેનું અહીંયા તો અહીંયા લો હું ઈસકા હુઈ જાઉં નાના છો ઘોડિયામાં હુઈ ગયા મજા આવે સાપા રેવદા ધારા ડોલક થાય બધું ઢોસો પેટમાં હાલસ ઉલસ થાય છે ઢોસો કઈક બીજી પ્રકારનો ખવાઈ ગયો દક્ષિણે કોને કેમ બનાવ્યો કોને ખબર મેં નથી કીધું ઢોસા બનાવો એને કીધું ઢોસા બનાવી મને નથી આવડતા તમને આવડે કે હા મને કે આવડે બનાવો તો એને નથી આવડતા મને ખબર જ હતી નથી આવડતા શીખવાના હોય ના કાંઈ શીખ્યા વગર ન આવે પણ કેટલીક વાર આ બીજી ત્રીજી વાર બગડ્યા કાંઈ નહીં લે આજ જો વળી હા કાંઈ નહીં તેરે એવા જ છતાં બા બે ત્રણ બગડી ગયા હતા દાળમાં પેલા બટેકા નાખીને ખાઈ જવાનું બગડવા ન દે હાલો તમે એનથી બગડ્યા તમારથી રગડું નાખते એમાં ઢોસો બનાવ હોય શું બીજું એક શરૂ કરવું પડે તો હાલ બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે વાતો કરું એ પહેલા કાલે ઢોસાની તો બધું હરખું કરી નાખ્યું હતું પણ આજે એ નહીં ઢોસાના રગદડાના આલુ પરાઠા બનાવ્યા છે બા આલુ પરાઠા ખાવા હાલો હા બા હાલો કારણ કે કાલ ઢોસાના કારીગર ત્રણ ફરી વેળા તોય બિચાર ઢોસાને શ્રદ્ધાંજલિ આપી એવા કરી નાખ્યા બા એવું છે કાંઈ વાંધો નહીં ચલો તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં છેલ્લે જય માતાજી હા રોજ બનાવશે છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય